સમાચારોમાં આગળ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર એ સાવરકુંડલાથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમરેલીના સાવરકુંડલાની અંદર એ ખેડૂત પરિવારના નેજા હેઠળ સમગ્ર સાવરકુંડલામાં બેનરો લાગી ચૂક્યા છે। સાવરકુંડલામાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોની વ્યથા રજૂ કરનાર ધારાસભ્યના બેનરો લાગ્યા છે। સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના બેનરો સાવરકુંડલામાં લાગ્યા। સાવરકુંડલામાં જય જવાન જય કિસાનના હેડિંગ સાથેના એ સમગ્ર સાવરકુંડલામાં મોડી રાત્રે બેનરો લાગ્યા। કુમાર કાનાણીએ 2 દિવસ પહેલા ખેડૂતોના દેવા માફીની રજૂઆત કરી હતી અને દેવા માફીની રજૂઆત બદલ આભાર માનતા પોસ્ટરો સમગ્ર સાવરકુંડલાની અંદર લાગ્યા। સાવરકુંડલામાં સ્થાનિક ધારાસભ્યની જગ્યાએ સુરતના ધારાસભ્યના બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે, કેમ કે ખેડૂત પરિવારના નેજા નીચે બેનરો લાગતા સુરતની અંદર ચર્ચાનો વિષય જાગ્યો। મણિભાઈ ચોક, નાવલી નદી, રાજકા પીઠ, પાલિકા કચેરીના ગેટ નજીક આ સાવરકુંડલામાં બેનરો લાગ્યા છે અને અમરેલીના સાવરકુંડલામાં મોડી રાત્રે કુમાર કાનાણીના બેનરો લાગતા ન માત્ર અમરેલી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને સુરતની અંદર ચર્ચાનો વિષય જાગ્યો છે કે શું ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય કે જ્યાં રજૂઆત કરી શકે, બીજા કોઈ ધારાસભ્ય એવી આ પ્રકારની રજૂઆત કેમ ન કરી શકે કે જે સરકારની સામે ખુલીને બોલે કે આ એક ખેડૂતોને સહાય નહીં પરંતુ દેવું માફ કરે।